વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો ધોધમાર વરસાદ વરસવાને કારણે પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતના જે લિંબાયત વિસ્તાર છે, રાંદેર વિસ્તાર છે, વરાછા વિસ્તાર છે, મોટા વરાછા વિસ્તાર છે, તેવા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી। તો સુરતના કેટલાક વિસ્તારોમાં રોડ બેસી જવાની, ભૂવો પડવાની પણ સમસ્યાઓ સામે આવેલી હતી। સુરતનું જે છે તે આ મોટા વરાછા વિસ્તાર છે, જ્યાં મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક જે આવેલો વિસ્તાર છે ત્યાં 400 મીટરનો જે રોડ છે, જે રોડ 1 મહિના અગાઉ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે। આ રોડ માત્ર 1 મહિનો પણ હજી પૂરો થયો નથી, ત્યાં આ પ્રથમ વરસાદમાં જ બેસી જવાની જે આ સમસ્યા સામે આવેલી છે। જે પ્રકારે આપણે જે પાછળ જોઈ રહ્યા છે કે રોડ જે છે આ સમગ્ર પૂરો રોડ બેસી ગયો છે। વહેલી સવારે અહીં વરસાદ વરસતા આ રોડ બેસી જવાની સમસ્યા સામે આવી હતી, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો મહત્વની વાત એ છે કે સવારે જ્યારે વાહન વ્યવહાર ચાલુ હતો ત્યારે જ અહીંયા રોડ બેસી જવાની સમસ્યા સામે આવી હતી, જેથી ક્યાંક ને ક્યાંક વાહનોને હાલાકી પણ થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ કે કોઈ મોટી નુકસાની થાય તે પહેલા જ જે છે તે અહીંના સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રને જાણ કરવામાં આવી હતી અને તંત્ર હાલ અત્યારે આ રોડ ફરીથી જે બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે। પરંતુ મહત્વની વાત એ છે કે દર વર્ષે જે એસએમસી તંત્ર દ્વારા જે પ્રકારે જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ દર વર્ષે જે રીતે સુરતના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારે રોડ બેસી જવાની, ભૂવો પડવાની ને પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે તંત્રની ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો ઉઠતા હોય છે। શું તંત્ર દ્વારા જે સ્માર્ટ સિટી બનાવવાની, જે સ્માર્ટ સિટી સુરતની જે વાતો કરવામાં આવે છે, તો પછી આ સ્માર્ટ સિટીમાં જો આવા રોડ જો તૂટી જતા હોય અને લોકોને જો હાલાકીનો સામનો કરવો પડતો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક નાગરિકોમાં પણ રોષ જોવા મળતો હોય છે। સ્માર્ટ સિટીની જે વાતો કરવામાં આવે છે, પરંતુ રોડ ક્યારે સ્માર્ટ બનશે તેવું પણ લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। શું દર વર્ષે લોકોને આ સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે અને પ્રથમ વરસાદે જ આ વખતે પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી, ત્યારે લોકો આ સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે તેવા પણ પ્રશ્નો પૂછી રહ્યા છે। મહેશભાઈ અણગણ, પૂર્વ કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, વોર્ડ નંબર 2। મોટા વરાછા વિસ્તારમાં જે તાપીના કાંઠે એક સ્ટ્રોંગ નેટવર્કની લાઈન નાખેલી, લગભગ 300 થી 500 મીટરની લંબાઈનો આખો રોડ છે અને સામાન્ય વરસાદની અંદર આખો રોડ બેસી ગયો છે। 2.5 ફૂટ ઊંડાઈના ભૂવાઓ પડી ગયા છે। બેદરકારી તો આ પૂરેપૂરી છે, કારણ કે હજી 2.5 થી 3 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો છે। 3 મહિના પહેલા રોડ બન્યો હોય અને એક માત્ર નાના વરસાદની અંદર તૂટી જતો, તો સૌથી મોટી બેદરકારી આની અંદર બંને કોન્ટ્રાક્ટરોની છે કે જે કોન્ટ્રાક્ટરે આની અંદર સ્ટ્રોંગ નેટવર્ક નાખ્યું છે, જેને વોટરિંગનું સર્ટિફિકેટ આપ્યું છે, વોટરિંગ કર્યા વગર કહી દીધું છે કે આને વોટરિંગ થઈ ગયું છે। અને બીજી બેદરકારી, જે કોન્ટ્રાક્ટરે આ આખી સ્ટ્રેન્ચ લાઈન બનાવી છે, જેને પૂરતી ચકાસણીઓ કર્યા વગર, નીચેનો ભેજ જોયા વગર માત્ર ને માત્ર મટીરીયલ નાખી ડામર પાથરી દીધો, એટલે બંને કોન્ટ્રાક્ટરોની આ ઘોર બેદરકારી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત।